ભારતની સૌથી જૂની મોટરસાયકલિંગ ઇવેન્ટનું આયોજન આ વર્ષે ગુજરાતમાં કચ્છ રણોત્સવ ખાતે કરવામાં આવ્યું. ભારતના વિવિધ રાજ્યોમાંથી લગભગ 2000થી વધુ બાઇક રાઇડર્સે આ ઇવેન્ટમાં હિસ્સો લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાત વિધાનસભાના સભ્ય કરસન સોલંકીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક્સ પરની એક પોસ્ટમાં લખ્યું છે કે અવસાનના સમાચાર આઘાતજનક છે. ઉત્તરાખંડમાં તાજેતરમાં યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ કાયદો લાગુ થઈ રહ્યો છે. 5 સભ્યોની કમિટી 45 દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ સોંપશે. સિનિયર આઈપીએસ અભય ચુડાસમાએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપતા ચર્ચાઓએ જોર પકડ્યું છે. 1998 બેન્ચના આઈપીએસ અધિકારી અત્યારે પોલીસ તાલીમ શાળામાં કાર્યરત હતા. દિલ્હીના મુખ્યમંત્રી આતિશી માનહાનિના કેસમાં મુશ્કેલીમાં છે. દિલ્હી હાઈકોર્ટે મંગળવારે દિલ્હીના મુખ્યપ્રધાન આતિશીના ભાજપના એક નેતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર નોટિસ જારી કરીને તેમની સામેનો માનહાનિનો કેસ ફગાવી દીધો હતો. આજે ઘરેલું શેર બજારમાં ઘણી તેજી જોવા મળી રહી છે. અમેરિકાએ કેનેડા અને મેક્સિકો પર ટેરિફ બંધ કર્યા પછી વૈશ્વિક વેપાર યુદ્ધ અંગે રોકાણકારોની ચિંતાઓ થોડી હળવી થઈ છે. સરકારે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પરિવારને તેમના સ્મારક માટે જમીન આપવાની ઓફર કરી છે. આ જમીન ભૂતપૂર્વ પ્રમુખ પ્રણવ મુખર્જીના સ્મારક માટે નિર્ધારિત જમીનની નજીક ફાળવવામાં આવી છે. રેલવે મંત્રાલય તરફથી એક નવું સુપર એપ લોન્ચ કરવામાં આવ્યું છે, જેનું નામ સ્વા રેલ છે. પેસેન્જર્સ આ એપ પરથી રેલવે તરફથી મળતી તમામ સર્વિસને એક્સેસ કરી શકશે. દેશની નંબર 1 કાર પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ફેબ્રુઆરી 2025માં ગ્રાહકોને ટાટા મોટર્સની લોકપ્રિય એસયુવી પંચ પર 25,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સૈફ અલી ખાન હુમલાની ઘટના બાદ પહેલીવાર જાહેરમાં જોવા મળ્યો. સોમવારે અભિનેતાએ મુંબઈના નેટફ્લિક્સના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી, જે દરમિયાન તેમના શરીર પર ઊંડા ઘા પણ જોવા મળ્યા હતા.